જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે તો જો આઠમ છે નોરતાની ને સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે। અમારા લોકોને આજ ભવનાથ જવાનું છે નિવેદ કરવા માટે, પણ આ વરસાદ આવે છે। વરસાદ થોડો ઘણો રહે તો અમે નીકળી, અને થોડી વારમાં જો અમે લોકો નીકળી ગયા તો વરસાદ ચાલુ ક્યાંય વિડીયો રેકોર્ડિંગ કર્યું નથી। અને આ જો અમારે ત્યાં શાંતિપાઠનો હવન અમે લોકોએ ઘરમેળે જ કર્યો હતો, નાનકડો હવન બધાય ભેગા થઈને ભાઈઓ કુટુંબના ને જો આવી રીતે બધાય ભેગા થઈને તો બહુ મજા આવે। આવી રીતે બધાય અમે ભેગા થયા હતા। આજે હવન હતો ત્યાંય વરસાદ ચાલુ જ હતો, પછી અમે બધા હવનમાં બેઠા હતા ને બધી આહુતિ આપતા હતા બધાને, બધી બાઈઓ ને છોકરાઓ ને બધા હતા તો જો હાજર તે મજા આવતી હતી। આ બધું ઈશિતાને બધા બેઠા છે, એના અમારા જેઠાણી ને દેરાણી ને બધા છે ભેગા, અને એ બધું ચાલતું હતું। પછી અમે લોકોએ નિવેદની તૈયારી કરવાની હતી, એટલે એમાંય પછી કાંઈ વિડીયો રેકોર્ડનો ટાઈમ મળ્યો જ નથી આજ તો, કેમ કે ફ્રી જ નથી। અમે લોકો હવન કરતા હતા, હવન બપોરે 12:30-1 વાગે પતાવી, પછી બીજી રસોઈ કરી બપોરનું જઈમાં, પછી સાંજે નિવેદની તૈયારી શરૂ કરી દીધી હતી અમે લોકોએ। અને હા, જો આ બધાય ભેગા હોય ને ત્યારે જ આવી રીતે મજા આવે। અને સાંજે જો નિવેદ ધરાઈ, નિવેદને પ્રસાદી ધરવાની હતી, શરૂઆત કરી દીધી હતી ખંડ ભરવાના। અને તમારા લોકોને આવું હોય કે નહીં કમેન્ટ કરીને જણાવજો। પછી આ ખંડ ને એવું ધરાઈ ગયું, પછી અમે બધા લોકોએ પ્રસાદી લેવા બેસી ગયા હતા। તો સારું, હાલો અમારા વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હવે મળશું આપણે આવતીકાલે। જય માતાજી, આવજો।